સિંગવડના મુનાવાણી ગામે અચાનક ઘરમાં ભીષણ આગ, પશુઓને ઘરવખરી બળીને ખાક, તંત્ર પાસે વળતરની માંગ। મુનાવાણી તાલુકો સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામના રહેવાસી શ્રી હઠીલા મલાભાઈ વીરસિંહભાઈના મકાનમાં તારીખ 19/5/2026 મંગળવારના રોજ મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના શોર્ટ સર્કિટ લાઇટના ફોલ્ટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં આખો પરિવાર આબાદ બચી ગયો હતો, પરંતુ ઘરવખરી અને પશુધન સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ગયું છે। મોટું નુકસાન પશુઓ જીવતા ભૂંજાયા। આગ એટલી ભયાનક હતી કે પશુઓને બચાવવાનો મોકો પણ ન મળ્યો। આ અકસ્માતમાં 2 બળદ, 1 ગાય, 1 નાની વાછરડી અને 1 વછેરો આગની ઝપેટમાં આવી જતા ઘટના સ્થળે જ કાળી ચૌદશ જેવા દ્રશ્યો વચ્ચે મોતને ભેટ્યા હતા। ઘરમાં રાખેલા સોના ચાંદી દાગીના, રોકડ રકમ, ચાંદલાની નોટો, રૂપિયા તેમજ ઘરના અગત્યના તમામ કાગળો, દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે। સ્થળ મુલાકાત અને સહાયની માંગ। આ ગંભીર ઘટનાઓની જાણ થતાં જ પરમાર નિરંજનભાઈ, ભાવિનભાઈ ડામોર, શંકરભાઈ રત્નાભાઈ તથા ડામોર ભરતભાઈ, બચુભાઈ તેમની આખી ટીમ સાથે તાત્કાલિક પીડિત પરિવારની બહારે દોડી ગયા હતા। તેઓ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી। આ ગરીબ પરિવાર પર આવી પડેલી આભ ફાટવા જેવી આફતના સમયે ગામના લોકો આગેવાનો દ્વારા સરકારશ્રીને નમ્ર રજૂઆત કરવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી આ પરિવારને યોગ્ય અને વહેલીમાં વહેલી તકે આર્થિક વળતર સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ મુશ્કેલ સમયમાં બહાર આવી શકે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે મોહનિયા।